हेलो मित्रों, जय श्री कृष्ण, जय माताजी, गुड मॉर्निंग बधाईने। आज અમારે જો ખાતર ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે। લોડર વાળા આવી ગયા અને ટ્રેક્ટરો આવી ગયા એટલે ખાતરનું ને એવું કંઈક વાડીનું કામકાજ ચાલુ છે હમણાં થોડાક દી થયા એટલે હમણાં છે ને બ્લોગ એ બહુ આવતો નથી ને નવા અમારી ચેનલને લાઈક કરો, નવા આવો તો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો પ્લીઝ, જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો। અમુક જોઈને મૂકી દઈએ એમને જોવાની સંખ્યા વધી જાય છે એટલે સબસ્ક્રાઈબ કરતા જાઓ, સપોર્ટ કરો અમારી ચેનલને થોડીક। અમારે જે આ સર્વિસ હકાલાઈ ગઈ ને આ હે ને રેકડીમ નાખી લઈ ગયા છે વજનદાર, આમ તો ઉપડે એમ નથી ને આપણે જ્યાં ઉપડે બધા થઈ ગયા ને અમારા અશ્વિનભાઈ જો વાડો ઢોલા નાખવા ચાલુ કરી દીધા। એ અમારે હે ને બપોર પછી મેળ આવીએ ને તો નવડો થાય તો ટ્રેક્ટર વાળો આવી જાય નખાઈ જાય સાહ ને પછી ખાતર। એક જમા પડી આવી છે તો ધરમાં બે સર્વિસ હતી, એક આમથી લાંબી હતી ને એક આ હતી। હવે આ સર્વિસનું કાંઈ કામ છે નહીં કેમ કે આપણે ડાયરેક્ટ અહીંયા જ આવી ગયો બોર્ડ, હવે ડાયરેક્ટ સર્વિસ ટેમ્પલેટ ટીસી આવી ગયું ને ઘરનું એટલે આપણું જો માંડવીનું બિયાણે આવી ગયું છે આ છે 22 નંબર। આવી તો કીધું ને ગયું પણ વિડીયમ નહોતું લીધું, 3-4 દી થઈ ગયા। આપણે જો ખાતર ભરવાર આવી ગયા ને જો આથી પારેથી લૂડરથી પેલા હે ને ધૂળ ભરીએ ને ઉકાળામાં નાખી દઈએ એટલે ભેગી ફેરવાઈ જાય ને પાર છે વધ્યાની ત્યાં ઉપાડીને ફેરવી દે ને પછી ભરવાનું કરી દે ચાલુ એટલે આપણા ખેતરનું ખાતર ભરવાનું ની કામ થાય પૂરું।